સુરતના ટેક્સટાઇલ હબ ગણાતા વિસ્તારમાં આજે સવારે ભીષણ આગનો બનાવ સામે આવતા ફરી એકવાર સુરત આગની ચપેટમાં આવી ગયું છે। પર્વત ગામ વિસ્તારમાં આવેલી અવધ ઋતુરાજ માર્કેટમાં સવારે આગ લાગી હતી, જેના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ઋતુરાજ માર્કેટના 5મા માળે આવેલી દુકાન નંબર 3065 થી 3075માં પિંકેશ ટેક્સટાઇલમાં આગ લાગી હતી। સવારે 6:45 વાગે આગ લાગ્યાની માહિતી મળતા ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ આગ બિલ્ડિંગના ઉપરના 5મા માળે ફાટી નીકળી હતી। ત્યાં સ્થિત દુકાનમાં કાપડની થપ્પીઓએ તરત જ આગને પકડી લીધી હતી, જેના કારણે આગે જલ્દી જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટાઓ દેખાયા હતા। ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગ લાગવાનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે વીજ શોર્ટ સર્કિટને કારણે ગણવામાં આવી રહ્યું છે। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ પોલીસ દ્વારા જગ્યા ખાલી કરાવી લોકોને સલામત અંતર રાખવા સૂચના આપવામાં આવી છે। સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને મ્યુનિસિપલ કર્મચારીઓ ઘટના સ્થળે હાજર રહી કામગીરીને જહેમતપૂર્વક સંચાલિત કરી હતી। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।